નમસ્કાર મિત્રો, નાના એવા પંખીના માળા જેવા ગામની આ વાત છે. આ ગામમાં વાલિયો અને મેરિયો નામના બે ભાઈઓ રહેતા હતા. વાલિયો 7 વર્ષનો હતો અને મેરિયો 5 વર્ષનો હતો. આ બંને નાના બાળકો હતા ત્યાંથી તેમના મા બાપ તેમને છોડીને જતા રહ્યા છે. આ ગામમાં નાનો એવો નેહડો હતો અને તે નેહડામાં તૂટેલું ફૂટેલું તેમનું ઝૂંપડું હતું. ત્યાં આ બંને ભાઈઓ રહેતા હતા. તેમના ઉપર મા બાપનો છાંયો ભગવાને છીનવી લીધો હતો. તેને નથી કાકા કે કુટુંબ, નથી મામા કે મોસાળ, આ દુનિયામાં તેનું કોઈ નથી. આ નોંધારા બાળકો ઘરે ઘરે જઈ બટકું રોટલો માંગી ખાઈ અને સૂઈ જાય છે. આમ પછી તો માંગીએ રોટલો કોણ આપે? પછી તો વાલીઓ અને મેરિયા ઉપર આપ ફાટી જાય છે. વાલીઓ પછી તેના ભાઈ મેરિયાને રોજ સુવડાવે અને મા મેલડીને યાદ કરે. તેના ફરિયામાં તેના બાપ દાદાનું ધર્મ માતા મેલડી બેઠા છે. વાલીઓ રોજ રાતે માતાજી મેલડીને પ્રાર્થના કરે કે હે માં, અમે અમારા મા બાપને તો નથી જોયા, પણ અમારા કાકા કુટુંબ કે મામા મોસાળ કોઈ નથી, પણ હે માં મેલડી, તું છો અમારા માટે કાકા કુટુંબ અને તું જ છો મામાને મોસાળ. માળી, તું અમારા નોંધારાનો આધાર બનજે. આટલું કહી બંને ભાઈઓ સૂઈ જાય છે અને સવાર પડે ને વાલીઓ જેમ તેમ કરી ગામમાંથી રોટલો લઈ આવે અને તેના નાના ભાઈ મેરિયાને ખવડાવે, પછી તે ખાય. એક દિવસની વાત છે. વાલીઓ તેના ભાઈને સુવડાવી ઘરે ઘરે જઈને બટકું રોટલો માંગે છે. મને બટકું રોટલો આપો, મારા નાના ભાઈને ભૂખ લાગી છે, મારો ભાઈ ખૂબ જ ભૂખ્યો છે. પણ કોઈ તેમને રોટલો આપતું નથી. પછી તો મેરિયાને સાથે લઈ જઈને રોટલો માંગવા જાય છે, પણ તોય કોઈ તેમને રોટલો આપતું નથી. પછી તો ગામના પાદર આવીને કહે છે, કોઈને કામ કરવા માટે નોકર જોઈ છે? હું તમારા ઘરના બધા કામ કરીશ. આટલું બોલતા તેની આંખમાંથી આંસુ આવી જાય છે. ત્યારે ગામના એક વૃદ્ધ કહે છે કે હે વાલિયા, કેમ રડે છે? વાલિયો કહે, આ જગતમાં અમારું કોઈ નથી. મારો નાનો ભાઈ ભૂખથી રડે છે. બટકું રોટલો આજે મળ્યો નથી, નકર તે ખાઈને સૂઈ જાય. આમ કહી વાલીઓ અને મેરિયો રડી રહ્યા છે. ત્યારે ગામનાને દયા આવે છે, એટલે કહે છે કે હે વાલિયા, તું એક કામ કર, આખા ગામની ગાયું ચરાવવા તું લઈ જા. તેના બદલે અમે તને થોડા પૈસા અને રોટલો આપીશું. અમારી ગાયોને તું ચરાવવા લઈ જજે. ત્યારે વાલીઓ ગાયો ચરાવવા માટે માની જાય છે. પછી તો વાલીઓ અને મેરિયો આખા ગામની ગાયો લઈને ચરાવવા વનવગડામાં જાય છે. આગળ ગાયોનું ધન અને પાછળ પાછળ બે ભાઈઓ ચાલ્યા જાય છે. તેની નાની એવી પસેડીમાં ગામના રોટલા બાંધીને વનવગડામાં જાય છે. આમ બંને પોતાનું જીવન ગુજારવા લાગે છે. પછી તો એક સમય બન્યું એવું કે વાલીઓ તેના નાના ભાઈને એક નાના એવા ઝાડના છાંયા નીચે બેસાડીને ગાયો ચરાવવા જાય છે અને તેનો નાનો ભાઈ ઝાડના છાંયડામાં સૂઈ જાય છે. તો વાલીઓ તેના ભાઈને કહે છે, હમણાં ગાયું ચરાવીને આવું છું, એમ કહીને ચાલ્યો જાય છે. પણ જ્યાં મેરિયો સૂતો છે તેના બાજુમાં નાગનો રાફડો હોય છે. આમ કરતાં કરતાં સાંજ પડવા આવી છે. ત્યાં તો રાફડામાંથી કાળોતરો નાગ બહાર આવે છે. વાલીઓ પણ ઉતાવળો ગાયો હાંકીને મેરિયા પાસે આવે છે, પણ ત્યાં તો તે નાગ મેરિયાના પગમાં ડંખ મારીને પાછો રાફડામાં ચાલ્યો જાય છે. મેરિયો તેના ભાઈ પાસે આવે છે ને કહે છે, ઉઠ મેરિયા, તારા માટે હું પાણી લઈને આવ્યો છું. ઉઠ, પાણી પી, ચાલ આપણે હવે ઘરે જવાનું છે. મેરિયાએ તો ભવોની નિંદ્રા તાણી લીધી છે. તે હવે હંમેશના માટે સૂઈ ગયો છે. વાલીઓ પછી તો માથા પસાડે છે અને કહે છે, આ દુઃખ હવે મારે કોને જઈને કહેવું? ત્યાં તો તેને ઘરમાં બેઠેલી માં મેલડી યાદ આવે છે અને કહે છે, માળી, મારો ભાઈ સૂઈ ગયો છે, પણ માળી તું ક્યાં સૂઈ ગઈ છે? એ માળી, અમારા રખવપા કરો. પછી તો વાલીઓ મેરિયાના શબને ગામમાં લઈને આવે છે અને ગામના લોકોને કહે છે, મારા મેરિયાને કાંઈક થઈ ગયું છે, જુઓ તો તેને કાળોતરો નાગ કરડી ગયો છે. મારો ભાઈ કાંઈ પણ બોલતો નથી. ગામના લોકો સમજી ગયા છે કે હવે મેરિયો હંમેશા માટે સૂઈ ગયો છે, એટલે કોઈ કાંઈ બોલતું નથી. એટલે વાલીઓ તેના ભાઈના શબને લઈને જ્યાં વનવગડામાં નાગનો રાફડો હતો ત્યાં આવે છે અને રાફડાને ખોદતો જાય છે અને રડતો જાય છે અને કહે છે કે મારા રામ લક્ષ્મણની જોડી કોને તોડી? રોજ સવાર સાંજ હું મારા ભાઈનું ધ્યાન રાખતો અને માતાજીને પ્રાર્થના કરતો કે મારા ભાઈનું ધ્યાન રાખજો. હવે તું ક્યાં ગઈ માં? આમ કહીને રાફડો ખોદવા લાગે છે. આમ રાફડો ખોદતા ખોદતા તે ખૂબ જ થાકી ગયો. પછી તો મેરિયાનું માથું ખોળામાં રાખીને માતાજી મેલડીને યાદ કરે છે, હે માં મેલડી, ક્યાં ગઈ માં? અમારા બાપ દાદાએ તને પૂજી હોય અને કોઈ દિવસ તને મુઠ્ઠી કણુકો જમાડ્યો હોય તો અમારા વારે આવ માળી. આટલું કહ્યું ત્યાં તો માં મેલડી પવન વેગે મેરિયાના શબ પાસે આવે છે અને કહે, વેલિયા સાનો રે બાપ, આજે તારા બાપ દાદાએ મુઠ્ઠી કણુકો જમાડ્યો છે, તેનું ઋણ ચૂકવવા હું મેલડી આવી છું. સાનો રે બાપ, સાનો રે. હું તારા ભાઈને સજીવન કરીશ અને તમારા ધાર્યા કામ કરીશ
અને તમારી ગામમાં વાવા ન કરો તો હું મેલડી નહીં. અને આમ કહી ભગવતીમાં મેલડીએ મેરિયા ઉપર અમીના છાંટડા નાખી મેરિયાને સજીવન કર્યો અને વાલિયાને વચન આપી માં મેલડી અદૃશ્ય થઈ ગયા. તો મિત્રો, આ હતો વાલિયા અને મેરિયાનો ઇતિહાસ. આવા જ વિડીયો જોવા અમારી આ ચેનલ માં ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માં મેલડી.